આવ્યો ખેતર વાવવા વિકાસ જાતા હતા ને ધનો ભગત ત્યાં હામી જમાત હામી આવી સંતો એ બધું ખીચડો રાંધીને ખવડાવી દીધી સાધુવાને. અને પછી વિશ્વાસ એવો હતો ભગવાનના નામ માથે વીરુ રેતી ને વીરુ એની દેશ સંત ભાષામાં રેતી ને વીરુ એ વીરુનું હાંડલું ભરી લીધું અને ખેતર વાવી દીધું. પછી ભક્તાને કીધું ડોહા 3-4 દી થઈ ગયા તમે આટો તો મારી ખેતરમાં. ભગત ને ખબર હતી કે રેતી જ વાવી જાય ઉગે નહીં ન ઉગે ને તો ભક્તાણી ને કેવું છે કે ભાઈ આપડે કરમ એવા ખેતર હુકાઈ ગયું કઈ ઉગ્યું નહીં. આડોશી પાડોશી ખેતર વાળા હોય ને પાડોશી એ ભગત ને કરી ગયા ભગત તમે ખેતરે આંટો દી આવો કામ તમારા મોલ ઉભા છે ને એમાં કોઈનું મોલ નથી આજુબાજુ. કેમ? અરે કે મોલ એવો ભગત ને ઠેકડી તો ભગત તો ભગવાન નું નામ લઈ અને ભક્તાણી બે ઉપડે પાત લઈ ઉમાં જાય ને તો તુંબા આવો બરાબર એક તુંબામાં હીરા માણક મોતી જવા અને ભગવાન આખા જગત થી વધારે એને પાય ધને ભગતે ખેતર ખેડિયા વીરો વાવી કરી આયા શેણ ભગત ના શેષા મટિયા સમજ્યા ગૌવાના ગાડા ભરી લાયા હરી હરી મને તેદુ નો વિશ્વાસ આવ્યો હરી મારે હૈયે રેજો સદગુરુ મને શરણે લેજો ગુરુ ને ગોવિંદ દોનો